ઈની પરમાટી હું જમું સગાળસા રાવટીમાં આવી સતીની વાત કરે સતી આ તો બાવાજી માણસની પરમાટી માગે છે અને કુમળો માણા તો આપણો એકનો એક દીકરો 7 વર્ષનો સેલિયો નિશાળે ભણવા ગયો છે ભાઈ બે માણાની વાત નિશાળનો માસ્ટર ઊભો સાંભળે નિશાળનો માસ્તરે દોટ મૂકી નિહાળે જઈને વાત કરી હે સેલિયા તું ભાગી જા સેલિયા તારી ઘરે અઘોરી પંથનો કોઈક બાવો આવ્યો છે તારા મા બાપ તને મારી તારી પરમાટી રાંધી બાવાજીને જમાડી દે અને તેથી 7 વર્ષનો સેલિયો એના માસ્ટર સાહેબને એમ કહેતો હતો કે માસ્ટર સાહેબ મારાથી ભગાય નહીં જવું ભાગો ને તો મારી જનેતાને ધાવણ લાગે ભાગો તો મારી ભોગ ક્યાં લાગે ભોલે નથી લેવા મેરો સરીખા ડોલવા લાગે હે આકાશનો આધાર મેરા મન માજન મેલે ચલિયો સતના સુકઈ 7 વર્ષનો સેલિયો ખંભામાં દફતર મારી દોટ મૂકીને ઘેરે આવ્યો સંગાવતી દોડી દીકરાને બથ ભરી લીધી સંગાવતી રોવે છે સગાળસા ઊભા ઊભા રડે છે કે બેટા સેલિયા અરે રે દીકરા તેથી 7 વર્ષનો સેલિયો એના બાપુને એમ કહેતો હતો બાપુ તમે રોવો નહીં હે બાપ મારા નિહાળના માસ્તરે મને બધી વાત કરી છે બાપ અરે રે બાપુ હાથમાં ખડક લઈ લ્યો ધડથી મારું મસ્તક જુદું કરો આવે અતિથિને જમાડી લ્યો ને આપણો ધર્મ હાંસવી લ્યો હવે વિચાર કરો મિત્રો 7 વર્ષ સેલિયાનું ધડથી મસ્તક જુદું કર્યું માથું હતું ને રાવટીને મોભારે બાંધ્યું ધડની પરમાટી રાંધીને દીધી થળ તૈયાર કરી સગાળસા બાવાજીના ચરણમાં ધરે લ્યો બાવાજી જમી લ્યો અને તેથી ગોરી પંથનો બાવો એમ કહેતો હતો સગાળસા દીકરાનું માથું તે મોભારે બાંધી દીધું અને ધડની પરમાટી રાંધીને લાવ્યો છો તારે મને હજી જો જમાડવો હોય ને તો દીકરાનું માથું હેઠું ઉતાર ખાંડણીયામાં મૂકી દે દીકરાનું માથું ખાંડણીયામાં મૂકી દે બે માળા નવા વસ્ત્ર ધારણ કરો હાથમાં હાંબેલા લઈ લ્યો રૂડા ગીત ગાતા જાઓ ખાંડણીયામાં માથું ખાંડતા જાઓ ખાંડેલું માથું જો મને ખવડાવો ને તો હું ભોજન કરું સગાળસા રહોડામાં આવે સતીની વાત કરે સતી આ તો દીકરાનું માથું ખાંડીને વાત કરે છે દીકરાનું માથું મીઠું ઉતાર્યું ખાંડણીયામાં મૂક્યું બે માળા નવા વસ્ત્ર ધારણ કરી હાથમાં હાંબેલા લઈ રૂડા ગીત ગાતા જાય અને ખાંડણીયામાં માથું ખાંડતા જાય બોલ્યા સુરા સુરા બોલ્યા હવે નહીં ફલે ભલે પશ્ચિમ ઉગેજો ને શું હે મારે આલને પડી હડતાલ કુંવર સે
અન જાડે જોડશું જો ન જા સ્વર્ગેથી ઉતર્યા જો ને વિમાન વિમાન હે મારે સ્વર્ગેથી ઉતર્યા વિમાન તો કેમ રે ઉતરે જો ને પાર પાર હે તારા નિશાળિયા જુએ તારી વાત કુંવર શેલિયા રે કુંવર અન જેના ગળામાં જન 51 પણ જેને આનંદ જન નહીં દીકરો ઓરે રે ના મંદિર યા જન લાગે સુનકાર સુનકાર જય હો ભગવાન તમને જાજુ આપે હે તારા ને તારા જુએ તારી વાત કુંવર શેલિયા રે કુંવર હે મારે હાલ ને પડી હડતાલ કુંવર શેલિયા શેલિયાનું માથું ખાંડણિયામાં ખાંડી થાળ તૈયાર કરી સગાળ સાથ ધીમા ડગલે હર્યો જાય હાથમાં થાળ છે સગાળ સા મનમાં વિચાર કરે કહો સગાળ સા મનમાં વિચાર કરે કે હમણાં બાબુજી કંઈક કહે
કથાળ બાવાજીના ચરણમાં ધરે તેથી બાવાજી એમ કહેતો હતો ગઈ સગાળસા એ સગાળસા તારે દીકરા કેટલા છે? અરે રે બાપુ એકનો દીકરો હતો ખાંડણિયામાં ખાંડીને તમારે શરણે ધરી દીધો. તમારે શરણે ધરી દીધો છે બાપ. અરે રે સગાળસા તો વાંજ્યો કેવા વાંજ્યાના ઘરનો હું જમતો નથી. વાંજ્યા શબ્દો રોહડામાં ઉભા ઉભા સંગાવતી સાંભળી ગયા. હાથમાં કટાર લઈને દોટ મૂકી હે બાવાજી હું બોલ્યા વાંજ્યા હે બાવાજી હું વાંજણી નથી, મારા પેટમાં 5 મહિનાનો વધાર છે. સંગાવતી જ્યાં કટાર ઊંચી કરે ને ભાઈ સાહેબ ભગવાન પ્રગટ થઈ ગયો. સંગાવતીના હાથ પકડી લીધા. સતી થોભી જાઓ થોભી જાઓ. અરે રે સતી આ તો હું તમારી કસોટી કરતો હતો. તમારી કસોટી કરતો હતો ત્યારે સંગાવતી ભગવાનને એમ કહેતા હતા કે નાથ એક વાતમાં તમે ભૂલ ખાઈ ગયા. ભાઈ બે જ આવે. સંગાવતી પ્રભુને એમ કે હે નાથ તમે એક વાતમાં ભૂલ ખાઈ ગયા. હવે વિચાર કરો ઓલો ભગવાન કે સતી મેં ભૂલ ખાધી તો કે હા કવા ભાઈ બહુ સમજ્યા જેવી વાત છે. પણ આમાં સાંભળવા વાળા બહુ છે નહીં. મને તો ખબર પડે ઠીક હું હાકું છું તો ઠીક છે. આ વાત બહુ ન હાલે પણ મજા ન આવે. આવી વાતો સાંભળવી હોય હાલો તમારો સમાજ તમને બતાવું. જામનગર ડિસ્ટ્રિક્ટમાં આવો, કાલાવડ ડિસ્ટ્રિક્ટમાં આવો, જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં આવો, જસદણ કમળાપુરમાં આવો. સાડમિયા પરિવાર છે 1000 માણસ બેઠું હોય. ફળી પડે તો ખબર પડે અવાજ ન થાય. પણ આ માણા થોડા વાતો જાજી એવી છે. ઠીક છે હું હાકે રાખું મને કોઈ વાંધો નથી. સતી એમ કહેતા હતા કે હે ભગવાન તમે ભૂલ ખાઈ ગયા એક વાતમાં. હવે તેથી ત્રિલોકનો નાથ એમ કહેતો હતો પ્રભુ સતી મેં કઈ ભૂલ ખાધી? તેથી સંગાવતી એમ કહેતા હતા કે નાથ પ્રભુ અમે 2 માણા ભેગા થઈ અમે રહોડામાં હતા. મારા દીકરાનું માથું કાપીને મોભારે બાંધી દીધું અને મારો ધણી ધડની પરમાંથી રાંધીને તમારા ચરણે ધીર્યું. મારા ધણીને તમે એમ કીધું કે સગાળસો તો ધડની પરમાંથી રાંધીને લાવ્યો, માથું તે મોભારે બાંધ્યું ને આ તમે ભૂલ ખાઈ ગયા. બોલો ભગવાન કે કેમ ભૂલ તમે એટલા માટે ખાધી? અમે 2 માણા રહોડામાં મારા દીકરાનું માથું કાપ્યું, ધડની પરમાટી રાંધીને દીધી. મારા ધણીને તમે એમ કીધું. તમને ક્યાં ખબર હતી મારા દીકરાનું માથું મોભારે બાંધ્યું? તમને ખબર હતી? ન્યા પ્રભુ તમે ભૂલ ખાઈ ગયા. ન્યા ભગવાને કાનની મુઠ્ઠી પકડવી પડી. હો હા હા વાત સતી તમારી સાચી વાત છે. ખરેખર ભૂલ ખવડાવી દીધી. અને ખરેખર ભાઈ છે ને ભાઈ આપણી અર્ધાંગોનો આ શક્તિઓ છે ને ભાઈ ભૂલ ખવડાવી દે ભાઈ. સત્યવાનનો જીવલેણ યમરાજા જાતો હતો ને સાવિત્રી હાથ પડ્યો કે મહારાજ ઉભા રહ્યો એમ નો જવાય. આપણી આ ભારતની જ આર્ય નારી છે ને ભાઈ. હે મહારાજ ઉભા રહ્યો એમ નો જવાય. મારા ધણીનો જીવલેણ તમે જાવ છો ને. હા હા યમરાજા એમ કે સતી હે સાવિત્રી તારા ધણીનો સમય પૂરો થઈ ગયો એટલે જીવ લઈ જાઓ. એમ નહીં તમે મને તો પ્રસન્ન થયા છો, પ્રગટ થયા છો, મને કઈ વરદાન દેતા જાઓ. અને તેદી યમરાજા એમ કહેતા હતા સતી એક વરદાન ની 100 વરદાન માંગી લે. ન્યાય યમરાજા ભૂલ ખાઈ જાય છો. એમ
સાવિત્રી સૌ વરદાન માગે, પ્રભુ એક તો મારું રાજ પાઠ ધન દોલત ઘરેણા દીકરા, ઓલાથી બોલાઈ ગયું તથાસ્તુ. હો યમરાજાથી બોલાઈ ગયું, સતી કીધું દીકરા હોતે, યમરાજા કે તથાસ્તુ, પછી હલવાણા. બોલી સાવિત્રી કે પ્રભુ ધણી વગર મારા સંસારનો કેમ ઉપદો કરવો? ન્યા અટવાણો યમરાજા કરે રે, સતી ભારે કર્યો, પાછો જીવ દઈ દીધો સત્યવાનને. એટલે હે ને ભાઈ, આપણી આ બધી જોગણીઓ શક્તિઓ છે ભાઈ. રણચંડી બધે ત્યારે ભૂકો કાઢી નાખે હો ભાઈ. અને બધા હાચવીને રહેજો, સમજીને રહેજો ભાઈ. હા, એના કયામાં રહેવું એમ ઈ કે એટલું જ આપણે કરવું પડે ભાઈ. એટલે હરીને હરાવ્યા પાછા પગલા ભરાયા, સંગાવતી સતીએ હરીને હરાવ્યા, સંગાવતી સતીએ હરીને હરાવ્યા. સંગાવતી સતીએ આ હતી શેલિયાની પરિપૂર્ણની વાત છે મિત્રો. તો હવા 4 થયા, સમયને માન આપી આયા. હા ભાઈ, 5 મિનિટ ધૂન પછી મારી વાણીને વિરામ આપો, કારણ કે મારે આરતી પૂજાનું હોય સવારમાં ભાઈ. 7 વાગે આરતી પૂજા હોય.